જીરુના પાકમાં સફેદ સારા વિશેની માહિતી. ખેડૂત મિત્રો, સફેદ સારો એ આમ તો ઘણા બધા પાકમાં આવતો રોગ છે, પણ જીરુના પાકમાં સફેદ સારો મોટા ભાગે પાક અવસ્થાએ દેખાય છે અને આ રોગ જીરુના પાકમાં ખૂબ નુકસાન કરે છે. ખાસ કરીને 80 દિવસ પછીના જીરુમાં પાકમાં વધારે પડતું ધુમ્મસવાળા વાતાવરણમાં આ રોગ દેખાય છે અને આ રોગ પાવડરી મિલ્ડ્યુ નામની ફૂગથી થાય છે. જીરુના પાકમાં સફેદ સારા રોગના લક્ષણો. ખેડૂતો આ સફેદ સારા પ્રત્યે ખૂબ બેદરકાર હોય છે. તે ખરેખર એમની એક ભૂલ છે. સફેદ સારો જીરુની ઉત્પાદન અને એની ગુણવત્તા બંનેમાં ઘણો ઘટાડો કરે છે. આ રોગની શરૂઆત છોડના નીચેના જમીનના નજીકના પાંદ ઉપરથી થાય છે. આ પાંદ ઉપર સફેદ સારા નાના નાના ધબ્બા દેખાય છે અને જે ધીમે 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 આખા પાંદ ઉપર છવાઈ જાય છે, જે ચાંદીની જેમ ચમકતા દેખાય છે. દાણા ઉપર સફેદ સારો લાગે ત્યારે દાણા સહિત આખો છોડ સારાયુક્ત દેખાય છે, જે જીરુના દાણાને સાવ ખલાસ કરી હળવા કરી નાખે છે અને એની ગુણવત્તા હાવ નબળી કરી નાખે છે. જીરુના પાકમાં સફેદ સારા રોગનું થવાનું કારણ. જ્યારે વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ ઘટે અને ગરમીનું પ્રમાણ વધે ત્યારે આ સફેદ સારો રોગનું શરૂઆત થાય છે. જીરુના પાકમાં સફેદ સારા રોગનું નિયંત્રણ. જીરુના પાકમાં સફેદ સારાના નિયંત્રણમાં મેળવવા માટે મુખ્યત્વે એઝોલ ગ્રુપની સિસ્ટમેટિક ફૂગનાશક દવાઓ વપરાય છે. સફેદ સારા રોગને રોકવા માટે 80 દિવસનું જીરું થાય પછી 10 થી 15 દિવસે આ દવાનો છંટકાવ કરવો પડે. એમાં મુખ્યત્વે ટાટા કંપનીનું કોન્ટાક્ટ પ્લસ એક પંપમાં 30 ml નાખવાનું હોય છે. એની સાથે સલ્ફર 80% WP એક પંપમાં 50 ગ્રામ નાખવાનું હોય છે. આ બંનેનો મિક્સ કરીને છંટકાવ કરવાથી જીરુના પાકમાં સફેદ સારામાં સારામાં સારું રિઝલ્ટ મેળવી શકો છો. બીજી દવાની વાત કરીએ તો ડાવ કંપનીનું કેરાથેન ગોલ્ડ, જે એક પંપમાં 15 ml નાખવાનું હોય છે. તો આનો છંટકાવ કરવાથી પણ તમને સારામાં સારું સફેદ સારામાં જીરુના પાકમાં રિઝલ્ટ મેળવી શકો છો. તો ખેડૂત મિત્રો, જીરુના પાકમાં ભૂકી સારાના નિયંત્રણમાં ઉપરની બંને દવાનું 15 દિવસના અંતરે વારાફરતી વાપરજો.